દુનિયા દીવાની તારા રે શરણે બોલા દુખિયા હોયા આવે એ દુખિયાના દુખડા મટાડે મારો બાપજી વેલાથ બાપુ તારી દુનિયા દીવાની સમયની માલિકો મારા વેલનાથ બાપુની અંતિમ યાત્રા નીકળી છે કે કોઈ દી સંત મહાન માતાજીનો બાનાધારી ભગત ભુવો કોઈ દી મળતો નથી બાપા હો અને માતાજીનો બાનાધારી જ ભુવો જેથી અરલોક મૂકીને પરલોકનો પરડો બની જાય ને એ માતાજીનો ભુવો માતાજીના ખોડાની માલિકો બેઠો હોય બાપા અને કોઈ સંત મહાન કોઈ દુનિયાની માલિકો કોઈ દી મળતો નથી એ તો અજર અમર થઈ જાય હે એવા રોયા રે રે પશુને આ પંખીડા રે મારે ખાલી 5 જ મિનિટની વેલનાથ બાપુના નામની ડાક વગાડવી છે અને આ પૈસા તો મિત્રો ધર્માદાની માલિકો જવાના છે અને અમે રાવણદેવ તો પૈસા નથી લઈ જવાના કે નથી કોઈ આયોજકો કે નથી માતાજીના બાનાધારી ભુવા આની માલિકો 1 રૂપિયો પણ નથી લઈ જવાના બાપુ તમે ભૂલના વેલા
વેલક બાપુ રૂપાડા હાથમાં છે માડા મારા વેલક બાપુ રૂપાડા હણીખમ મારે મારા વેલનાથ બાપુ લટાવે લાડવે એ તારું યમણ રહેશે ના વેલનાથ બાબુ તારું પછી પોઈટા મારા વિરા તમે મારા પ્યારમાં એ વડા હાથ મારા રાવણ જોગીનો સાંભળી જા પણ બુમાડે થાને મારા ખેતલિયા બેઠો ધનરવતી નાગણીએ તને નેણું માથે જન્મો એ તો નવકુળ નાગનો મારો વીર ખેતલિયો ભાણે કરવા મેલડી તળો મારા વિરાતની આગેવા કરવા મારા લખુ બાપાની માં મેલડી તળો મારા વિરા ખેતલાની આગેવા કિલાડિયાની મારી મેલડી તળો મારા વીરા ખેતલા તને આગેવાન એ ઓલા આયુ પેલા મારા વીરા મને બોલાવીએ માતાજીનો આગેવાન વીર ખેતલિયો હોય બાપ જામનગરની
ધરતી માલિકોર તો નહીં પણ ઠેઠ તમે લંકાની માલિકોર વ્યા જાવ ને, જ્યાં જ્યાં માતાજીનો મઢ હોય ને એની પેલા સ્થાપના તો વીર ખેતલિયાની થાય. માતાજીનો આગેવાન વીર ખેતલિયો એનું કારણ શું? અમે રાવણદેવ જ્યારે ડાક વગાડે ને માતાજીનો બાનાધારી ભુવો બેઠો હોય ને પેલી ડાક તો વીર ખેતલિયાની વાગે. આ પેલી ડાક વીર ખેતલિયાની વગાડવાનું કારણ શું? એની માલિકોર કાંઈક મરમ પડ્યો હોય. લંકાનો અધિપતિ રાજા રાવણ 33 કરોડ દેવતા 64 જોગણી 52 વીર 1,80,000 ઓલિયાને 9 ગ્રહને લંકાના રાજા રાવણે વચન થકી મારી માતાજીને ઢોલિયાની માલકોર બંધન કર્યા હતા ભાઈઓ. અને એ સમયની માલકોર એ ટાઈમની માલકોર કોઈ મારી માતાજીને છોડાવવા વાળું બાપા નહોતું. નવકુળ નાગની બેન જેનું ધનરવતી નામ હતું, પાતાળ લોકની માલિકોર જઈ ભગવાન ભોળાનાથને પુષ્પ ચડાવવા જાય. ધનરવતી નાગણીને મનની માલિકોર વિચાર આવે કે ભગવાન ભોળાનાથ જેવો પતિ હોય તો મારે કેવું સારું બાપે. એ મહાદેવનું ત્રીજું નેત્ર ખુલતા ધનરવતી નાગણીને ઓધાન રહી ગયા. નવકુળ નાગે જાકારો દીધો કે જા આજથી તું અમારી બેન નહીં અને આજથી અમે તારા ભાઈઓ નહીં બાપો. કાળી ચતુર્દશીની રાત જામી ગઈ હોય, એ ખેતર વચારે ખીજડી અને ધનરવતી નાગણી એક ભૈડો બે ભૈડો આ 3 ભૈડા દઈ તેથી મારા વીર ખેતલિયાનો જન્મ કરાવે બાપો. પોતાની માનો પોતાની ભગવતીનો છેડો ચાલી અને વીર ખેતલિયો મુખની માલિકોરથી બોલે મને નો ધારો મેલીને ક્યાં હાલી માં. કે કાલ હવારે કાળા માથાનો માનવી મને પૂછવા બેસે તું કેનો દીકરો કેનો ભાણેજ ક્યાં કુળનો છો, મારે કાલ હવારે માતાજીના ભુવને જવાબ શું દેવો માં. તેથી ધનરવતી નાગણી મુખની માલિકોરથી એક જ શબ્દ બોલી હતી, માતા પિતા હતા તારા શંકર જેવા દે. મેં ધનરવતી નાગણીએ તને જન્મો, અરે તું તો નવકુળ નાગનો મારા વીર ખેતલિયા ભાણે. માડી અત્યારે તો લંકાની માલિકોર જાઉં છું, જો વર્તી ખેલ પાછો વરું મારી માતાજીને લંકાની માલિકોરથી જો કદાચને છોડાવી લેવું નહીં અને દુનિયાની માલિકોર જો દીવો કરી ન મૂકો ને તો મારી કોક જનતાનું ધાવણ બાપ લાગી જાય. અને તમારા નાના ભાઈને ખાસ વિનંતી, જ્યાં લગીને તમારા ભુવા ધૂણવા બેહે ને ત્યાં લગીને તમારા બે ભાઈની હાજરી હોવી જોઈએ. મેલડીની વાતો કેવી હોય અને વાકોલવાળી મેલડી કેવી, મારા લખુ બાબાની મેલડી કેવી. ભવાની અને રાવણદેવની એક નજર થાય અને ભલા માણસ જો દુનિયાના પડની માલિકોરથી મારી મેલડી ઊભી ન થાય ને તો મારા લખુડાની મેલડી બાપ નો કહેવાય.
ફીકો કાપી નાખો, સાદું કરી નાખો. હાલો 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 હાલો. ભલા માણા કદાને ડોક્ટર જેવા ડોક્ટરે ના પાડી દીધી હોય આ દીકરો આય છે નો બચે કાઈ લઈ નો બચે પણ જા મારી મેલડી કદાને દવાખાનાના પગથિયા ચડી જાવ અને દીકરાને જો હાડા 3 કલાકમાં બેઠો ન કરો ને તો મારા ખોળા ભૂવા મારા લખુ બાબાની મેલડી નો કહેવાય.
વિશ્વાસી માનવીને મળી છેતરી મારી ભાગેડું બનીશ નહીં. લખુ બાપાની મેલડી ઊંડા કૂવામાં ઉતારી ઊંડણ બનીશ નહીં. એ મા મેલડી મારા ધોરામાં ધૂળી નાખી મારી ભાગેડું બનીશ નહીં. એક દિન સમયની માલકોર જેથી મારા લખુ બાપાની વારે મેલડી ચડી હતી ને બાપ, તેથી મારી મેલડીએ મારા લખુ બાપાને ખોડા ભુવાને બોલ દીધો હતો બાપો, મારી કાકા ખૂટા મેલડી મારા કુટુંબ ખૂટી જાય, મામા ખૂટા મારા મોહન ખૂટી જાય, મા મેલડી મારા કાકા ખૂટા મારા કુટુંબ ખૂટા મારા મામા ખૂટા મારા મોહન ખૂટા. ફેરેલા લુગડા તારો ભૂવો કે મારા હગા નો થાય. અરે મારી ચારે થઈ સુનો તારો ભૂવો કે મારા વાવાય. દુનિયાની માલકોર અમે રાવણ દીધું ને આલગે ગઈ છે મિત્રો, કે દુનિયાની માલકોર તમારી માથે જેથી દુઃખ પડે ને, ભલે તમારા ભાજુ મૂકી દે, તમારા ભાંડું મૂકી દે, ભલે તમારા મામા મૂકી દે, તમારા મોહાડ મૂકી દે, પણ જગતની માલકોર જે કુળની માલકોર તમારી કરની દેવના પગ પકડીને બેસી જાય છો અને જાવ કદાચ ને દુનિયાની માલકોર તમારી માને એકવાર યાદ કરજો, જો તમારા દુઃખને હરીને ભાંગી ભૂકો કરી પી નો જાય ને તો આપણી કુળની દેવ બાપ નો કહેવાય. વાકોલ વારે મેલડી તેથી મારા લખુ બાપાની કેવી પરિસ્થિતિ બાપા હે. મને ભાઈઓએ મેલો મારા ભાંડડુએ મેલી દીધો, મા મેલડી મારા ભાઈઓએ મેલી દીધો, મારા મોહાડે મને મેલી દીધો. અરે મારું મામા ખૂટી જાય, મા મેલડી મારા મોહાડ ખૂટા. મારી વાહે મળી અંધારું થઈ જાય. મારા ખોડા ભુવા મારી મેલડીને યાદ કર, વાકોલ વાળી મેલડીને યાદ કર. અને દુનિયાની માલકોર જો કદાને કમોતે મરવા દઉં ને તો મારા લખુ બાપાની મેલડી ક્યાં ગામત્રે ગઈ હોય બાપા.
આ માંડવાની માલકોર માતાજી કદાચ ને કોયડા લેતા હોય પણ માતાજીના માંડવાની માલકોર મારા લખુ બાપાની મેલડી પણ કેવી બાપ કોઈના કુળની માલકોર મારી મેલડી પૂજાતી હોય એલા એટલું તો નહીં કોઈના કુળની માલકોર મારી ચામુંડ જેવો ધણી પૂજાતો હોય અને જેટલા કદાચ મારી મેલડી માથે શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેઠા હોય અને મારી મેલડીનો કદાચ એક હાકલો ન આવે ને તો મારો ખિલાડીનો માંડવો બાપ ન કહેવાય. પછી માતાજી મેલડી માને બોલાવી પણ ગુગરના ગાંઠીએ તેલના તરીકે મારી અમે તો નહીં પણ જો કદાચ મારા ખોડા ભુવાના કોક 52 પેઢીના વડવાએ મેલડી તારી કમાઈ કરી હોય ને તો તારા મોંઘા મોલા માંડવાની માલકોર માં મેલડી તારા પરમાન જવા દેશ ને બાપ. આટલો બધો ડાયરો ઉભો હોય પણ આની માલકોર થી જે કાઈ પૈસો થાય જે કાઈ રૂપિયા થાય ઉભો તો એટલા માટે થયો હોઉં પણ મારે માતાજી મેલડી માની ખાલી નવરંગી ચૂંદડી ગાવીશ અને ચૂંદડીની માલકોર થી આટલો બધો ડાયરો બેઠો હોય આની માલકોર થી કોણ પેલા માતાજી મેલડી માને 100 રૂપિયાના નામથી ચૂંદડી ઉડાડશે બાપા કે મળશું મેળાવડે મળશું વડે થડે મળશું ગામ ગમતરે જ્યાં નહીં ભેગા થાય ધરતી ઢગ થઈ છે બાપા એવા મારા પ્રકાશભાઈ ખોડુ ભુવાના દીકરા 101 રૂપિયો માતાજી મેલડી માના નામ માથે આપે માં જગદંબા સદાયની માટે સુખી રાખે અને ભરપૂર તમારો ભંડાર ભરી દે ભાઈ બાપ. ખાલી 5 જ મિનિટ માતાજીના નામની ચૂંદડી બોલવી છે. આટલા ડાયરા જો મારી માનો પ્રસાદ લીધો હોય ને તો ફૂલની ફૂલની પાખડી દેતા જઈજો અને એક વાપરો જો અનેક ગણું નો દે ને તો મારા લખુ બાપાની મેલડી નો કે મહાદેવ વાતડે પર
માતાજીના ભોવાસીની જયંતિભાઈ કાંતિભાઈ ડાભી 101 રૂપિયો આપી મારી મેલડીને વધાવે માં જગદંબા માં જોગમાએ સદાયને માટે બક્ષી રાખો એ મના દીવા બળે પર વાત મેલડી જોગમાયા किशोर सिंह महेंद्र सिंह जाडेजा 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે મારી મેરડીનો માંડવો વધાવે માં જોગમાઈ આશાપુરા સદાયને માટે બાપ સુખ રાખો રામભાઈ વિનુભાઈ 101 રૂપિયા આપે અને ભીખુભાઈ મગનભાઈ સનુરા 201 રૂપિયા આપે જે ભગવાનભાઈ ડેરી નીલમભાઈ મસરાણી 101 રૂપિયા આપી માનો માંડવો વધાવે જોગમાઈ સદાયને માટે બાપ સુખ રાખો અજયભાઈ મોહનભાઈ રાંદલપરા વાળા 101 રૂપિયા આપી માનો માંડવો વધાવે મારી જોગમાં સદાને મને વંશ કરાકે એ આ મોજા રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે અને મારી મેલની સદાને મને બાપ સુખે રાખે બા તમારો કદાને ડોક્ટર જેવો ડોક્ટર સર્જન જેવો સર્જન કદાને હાથ ઊંચા કરી દેતો હોય અને કદાને મારી મેલડી કદાને રૂવાડે રૂવાડે બેઠી થઈ જાય કદાને તારા ડોક્ટર જેવા ડોક્ટરને ખોટા પાડી દઉં અને એક દિન સમયની માલિક પર જો કદાને તારો ન્યાયાધીશ બની જાવ તારો વકીલ બની જાવ અને વાક ગુનાની માલિક પર ન હોય અને જેલના હરિયા તોડાવી જો નિર્દોષ પાછો લેવું નહીં ને તો મારી મેરડીને બાપ ખોટ બેસી જાય
કાકાભાઈ બાબુભાઈ સવાસડિયા 101 રૂપિયો અને અંકુરભાઈ પરમાર 101 રૂપિયો રમેશભાઈ ખોડાભાઈ કાંજિયા 101 રૂપિયા આપી માનો માંડવો વધાવે અને મારી જોગમાં સદાને મને બાપ સુખે રાખે માતાજીનો માંડવો વધાવે અને માં મેલડી સદાને મને બાપ સુખે રાખે રવિભાઈ ભીખુભાઈ ધંધુકિયા 201 રૂપિયા આપી માનો માંડવો વધાવે માં જગદંબા સદાયને મને સુખી રાખો કનેજા 501 રૂપિયા બી માનો માંડવો વધાવે માં જગદંબા સદાને મને બાપ સુખી રાખે મનસુખભાઈ ધીરુભાઈ વિરમગામા 101 રૂપિયો અને એક રામ ભરોસે 101 રૂપિયા આવે ધનલક્ષ્મી ફરસાણ 201 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે માં જગદંબા સદાને મને બાપ સુખી રાખે મેલડી જેવા મળજો એ મને માવતો રમેશભાઈ ભીખુભાઈ લુતરિયા 101 રૂપિયા માનો માંડવો વધાવે માં મેલડી સદાને માટે બાપ સુખી રાખ્યો
નાગેશભાઈ ચમનભાઈ 151 રૂપિયા આપી માં મેરડીનો માંડવો વધાવે કિલાણીયાની દેવને વધાવે મારી જોગમાં સદાને માટે બાપ સુખી રાખે રમેશભાઈ ભવનભાઈ કામદાર 101 રૂપિયા બી માતાજીનો માંડવો વધાવે માં મેલની સદાને મારા બાપ સુખે રાખે એ આ કિલાડીયાનો માંડવો એલા લીંબુ કમણ કારા હોરા એ લઈ લ્યો હોતો લેવા હોતો લઈ લ્યો માણારા એ લઈ લ્યો માણારા મનસુખભાઈ પડવાભાઈ જીંદવાડિયા 101 રૂપિયા બી માનો માંડવું વધાવે એ લેવા હોય તો લઈ લ્યો માણારા એલા ભાઈ લીંબુ કમણ કારા હોરા લીંબુ કમણ કારા હોરા એ ખૂબ લગાવે લાડ માડી ખૂબ લગાવે લાડમાં ખૂબ લગાવે લાડ માડી કાયમ કરું કામમાં લખુ બાબાની મેલડી માડી તારું યમર રહેશે ના આશીર્વાદ અમને માડી ખૈડા છે આનું નામ માતાજીના પારખા કહેવાય જો કદાચ ને ખાલી એક અગરબત્તીનું તણખલું ખાલી હાથની માલિકો રહો તો ફરફોલો પાડી દે અને આ તો માતાજીના બાનાધારી ભુવા કાકડે રહીમાં કહેવાય એ બાના રે મોઢીને માડી જગત માડે માનતા બાના રે મોઢીને માડી જગત માડે માનતા એ રાખજે માડી તારા ભુવાની લાજ રે મારી મેલની માડી મારી ચામુંડ માડી મારી મોમાઈ માડી રૂડો રોયો રે માનો માનવો રે મા ₹101 રામ ભરોસે આવે કિશોરભાઈ લાલજીભાઈ 101 રૂપિયા આપી માનો માંડવો વધાવે મેહુલભાઈ અનિલભાઈ ઝાબિયા એ પણ 101 રૂપિયા આપે દિનેશભાઈ ગોહિલ રિક્ષાવાળા 255 રૂપિયા આપી માનો માંડવો વધાવે અને મુકેશભાઈ ડાયાભાઈ દરજી એ પણ 101 રૂપિયા આપી માનો માંડવો વધાવે કિશોરભાઈ લાલજીભાઈ 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે
ઓછી રે તારી ધોરી જાયું ફરકે ઓછી રે તારી ધોરી જાયું ફરકે એ જોઈ મારા મન હર કે હો જોઈ મારા મન હર કે મામલિયા એમાં મારે 501 રૂપિયો મૂળભાઈ પટોરિયા 501 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે મારી જોગમાએ સદાને માટે વાપસી રાખે એ જબડા સમડી ખીજડા કેરી ડાળ રે જંગલ માં તમે એકલા અવડા હવડી ખીજડા કેરી ડાળ રે જંગલ માં તમે એકલા जंगल में तुम एकला मोजीला मामा मोजीला मामा मोजीला मामा मोजीला मामा खिचड़ा रे वाड़ा मामा खिचड़ा रे वाड़ा मामा मोजीलो मामो मारो मोजीलो रे मामो જો મિત્રો તમે કદાચ વાહે વાહે હાકલા પડકારા કરતા રહેશો ને તો અમને એમ થાય કે અમારું દૂધ ધોણામાં જશે બાપાઓ હા વાલીડા પણ મામા કેવા એ મોજીલા મામા તારી દુનિયા દીવાની મોજીલા મામા તારી દુનિયા દીવાની દુનિયા દીવાની તારી મોટી રાજધાની મોજીલા મોરબીથી આવેલ સવાભાઈ માતાજીના નામમાંથી 110 રૂપિયા આપે જોકે 13 તારીખે માતાજીનો માંડવો મોરબીની માલિકોર છે તો હવ ડાયરાને ભાવ ભર્યો આમંત્રણ છે અમારા રાવળદેવ તરફથી
મામાની દીકરી તું રોતી થાની રે રોતી થાની રે તું રોતી થાની રે મારા મામાની દીકરી તું રોતી થાની રે હમણાં આવે રે સાને રોવે છે મામાની વાલી દીકરી સાને રોવે છે સાને રોવે છે તું સાને રોવે છે મારા મામાની દીકરી તું સાને રોવે છે અંતર લઈને જાવી રે ગુલાબ લઈને જાવી રે મારી ઓછી ઉંમરમાં આટલો બધો ડાયરો કદાચ ભેગો થયો હોય તો મામા સાહેબ ની ધૂન કેવી એ તાલી પાડીને મામા દેવો બોલજો રે આ ડાયરો તમારા યંત્ર ના તમારા યંત્ર ના ખીજડા વાળા મામા દેવો આવે છે એ આવે છે મામા આવે છે મારા ખીજડા વાળા મામા દેવો આવે છે फिर नबी नबिया नबी नबिया नबी नबिया हो फिर नबी नबिया नबी नबिया नबी नबिया हो હારે તારે એક દિન જાવું પડશે એ હારે તારે એક દિન જાવું પડશે મહાદેવના શરણોમાં હો મહાદેવના શરણોમાં એ જીવનડા ડાયરો બધો કેટલો મોજમાં છે બાપા હે અરે મોજમાં રે મોજમાં રેવાનું ભાઈ મોજમાં મોજમાં રે મોજમાં રેવાનું ભાઈ મોજમાં તડકો થયો ભલે રવે જીવનમાં ઘટે તો જિંદગી ઘટે રે બાકી